ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે, જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ ઈરાન દ્વારા બેલેસ્ટિક મિસાઇલોનો 80મો રાઉન્ડ ઇઝરાયલ તરફ છોડવામાં આવ્યો છે. તો સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે કે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે, જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. યુદ્ધ હંમેશા એક એવા ધ્રુવીકૃત એટલે કે પોલરાઇઝ્ડ વિશ્વનું નિર્માણ કરે છે, જેમાં કોઈ દેશ બીજા દેશની તરફેણ સહેલાઈથી નથી કરી શકતો. તાજેતરમાં ઈરાન યુદ્ધમાં આપણે જોયું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે અમેરિકા દ્વારા નાટો દેશોનો સાથ માંગવામાં આવ્યો હતો, પરંતુ નાટો દેશો ઈરાન યુદ્ધમાં ઝંપલાવવા તૈયાર જ નથી. વાત કરીએ ભારતની, તો ભારતે આઝાદીના શરૂઆતના વર્ષોમાં નહેરુ યુગમાં બિન જોડાણવાદી નીતિ એટલે કે નોન અલાઇનમેન્ટની નીતિનું પાલન કર્યું છે. વર્તમાન મોદી યુગમાં તે મલ્ટી અલાઇનમેન્ટની નીતિનું પાલન કરતો આવ્યો છે, જેનાથી ભારત રશિયા યુક્રેન યુદ્ધ હોય કે પછી વર્તમાન ઈરાન યુદ્ધ હોય, તેણે તેની તટસ્થ નીતિનો પરિચય સમગ્ર દુનિયાને આપી દીધો છે. આ જ કારણ છે કે ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. મોહમ્મદ ફતાલીએ કહ્યું છે કે ભારત પાસે ઈરાન યુદ્ધ અટકાવવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે. ભારત હંમેશાથી બેલેન્સ્ડ વિદેશ નીતિનું પાલન કરતું આવ્યું છે. ભારત આ યુદ્ધ જેવા કપરા સમયમાં એક વિશ્વાસુ સાથી છે. ભારતે બધા સાથે તેના ઐતિહાસિક અને રણનૈતિક સંબંધો જાળવીને રાખ્યા છે. જો કે દર્શક મિત્રો, ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાર્તાલાપની તમામ ખબરોને નકારી દીધી છે. વાત કરીએ ખાડી દેશોની, તો ઈરાન દ્વારા આ ખાડી દેશો ઓમાન, બહેરીન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા સાથે એક પ્રકારનું ઇકોનોમિક વોરફેર 28મી ફેબ્રુઆરી પછી છેડી દેવામાં આવ્યું છે. વાત કરીએ તેમાં કુવૈતની, તો કુવૈત એ પહેલો ખાડી દેશ છે કે જેણે ઈરાન પર મિસાઇલો વડે હુમલો કરી દીધો છે. આ ઉપરાંત કુવૈત દ્વારા પોતાના દેશના નાગરિકો માટે ન્યુક્લિયર સેફ્ટી એડવાઇઝરી બહાર પાડી છે, જેમાં તેમના સૈન્ય અધિકારીઓ દ્વારા પરમાણુ રેડિયેશનથી બચવા, લોકોને બારીઓ બંધ રાખવા અને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ એ પણ ખબરો સામે આવી રહી છે કે ઈરાન દ્વારા અમેરિકા સમક્ષ માંગણી કરવામાં આવી છે કે તે ખાડી દેશોમાં આવેલા તમામ અમેરિકન લશ્કરી થાણાઓને બંધ કરાવવા માંગે છે. આ ઉપરાંત ઇઝરાયલ હિઝબુલ્લાની સામે અભિયાન બંધ કરી દે અને એક એવી વ્યવસ્થા બનાવવામાં આવે જેમાં તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજો પાસેથી એક ટોલ ઉઘરાવી શકે. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે હાલમાં તો ઈરાનિયન નેવી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ચાઇનીઝ કરન્સી યુઆન અને ક્રિપ્ટો કરન્સીમાં તમામ કમર્શિયલ વેસલ એટલે કે જહાજો પાસેથી ટોલ ઉઘરાવી રહ્યું છે. અમેરિકાને આ વાતે જ પેટમાં તેલ રેડાયું છે, કેમ કે ઈરાન ડોલરમાં આ ટોલ નથી સ્વીકારી રહ્યું અને જ્યારે અમેરિકન ડોલર આ રીતે નબળો પડતો દેખાય છે ત્યારે અમેરિકા ચિંતામાં આવી જાય છે. તો જોવાનું એ રહે છે કે અમેરિકા ઈરાનની આ વાત સાથે સહેમત થાય છે કે કેમ, તે તો ભવિષ્યના ગર્ભમાં જ છે. અપેક્ષા રાખીએ કે આ વિનાશકારી યુદ્ધ અટકી જાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.